Standard 3, Subject English, Lesson number 10, Preposition. Preposition એટલે કે કોઈપણ વસ્તુની સ્થિતિ તેને બતાવવા માટે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. પ્રીપોઝિશન એટલે પહેલાંની સ્થિતિ અથવા તો કોઈપણ વસ્તુની સ્થિતિ માટે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ઉપર, નીચે, બાજુમાં, તેના માટે આપણે પ્રિપોઝિશન વપરાય છે. પ્રિપોઝિશનમાં આજે આપણે 4 પ્રિપોઝિશન ભણવાના છીએ. ઇન, ઓન, અંડર અને નિયર. ફરીથી પ્રિપોઝિશન એટલે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે વ્યક્તિ ક્યાં છે તે સ્થાન દર્શાવવા માટે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. તેમાં આજે આપણે 4 પ્રિપોઝિશન ભણવાના છે. તેમાં પહેલું છે ઇન. IN, ઇન. IN, ઇન. ઇન એટલે અંદર. અહીંયા તમને દેખાય છે કે એક બાસ્કેટ છે, તેની અંદર એક ફૂલ છે. તો ફૂલ છે તે બાસ્કેટની અંદર છે. તો અંદર માટે આપણે ઇન પ્રિપોઝિશન વાપરીશું. IN, ઇન એટલે અંદર. તેના પછી છે ચોપડી એટલે બુક અને તેના ઉપર છે બોલ. ચોપડીની ઉપર બોલ છે. તો ઉપર માટે આપણે વાપરીશું ઓન. ON, ઓન. ઓન એટલે ઉપર. તેના પછી છે દડો છે તેની નીચે. દડાની નીચે ચોપડી છે એટલે નીચે માટે વપરાશે અંડર. UNDER, UNDER, અંડર એટલે નીચે. અને ચોપડીની પાસે બાસ્કેટ છે. ચોપડીની પાસે બાસ્કેટ છે એટલે આપણે પાસે માટે વાપરીશું નિયર. NEAR, નિયર એટલે પાસે. હવે ફરીથી આપણે ઇન, ઓન, નિયર અને અંડર ચારે ચારનો એકસાથે ઉપયોગ કરીશું. તેમાં પહેલું બાસ્કેટ છે તેની અંદર ફૂલ છે એટલે અંદર છે તેના માટે ઇન વપરાય. IN. ચોપડી છે તેની ઉપર દડો છે તો ઉપર માટે ઓન વપરાય. ON. હવે ચોપડીની બાજુમાં બાસ્કેટ છે અથવા તો ચોપડીની પાસે બાસ્કેટ છે તો તેના માટે આપણે નિયર વપરાય. NEAR. અને દડાની નીચે. દડાની નીચે ચોપડી છે એટલે તેના માટે આપણે અંડર વાપરીશું. UNDER. IN એટલે ઇન. ઇન એટલે અંદર. ON, ઓન. ઓન એટલે ઉપર. NEAR, નિયર. નિયર એટલે પાસે. અને UNDER, અંડર એટલે નીચે. ફરીથી IN, ઇન એટલે અંદર. ON, ઓન એટલે ઉપર. NEAR, નિયર એટલે પાસે. અને UNDER, અંડર એટલે નીચે.
હવે આપણે આ 4 પ્રિપોઝિશનમાં ખબર પડી જ ગઈ હશે. હવે આપણે નીચે સ્થાનદર્શક શબ્દનો અભ્યાસ કરીશું. તેમાં પહેલું અહીંયા આપણને ટેબલ આપ્યું છે. સૌપ્રથમ આપણે ઇનનો ઉપયોગ કરીશું. તો અહીંયા બાસ્કેટ છે ને બાસ્કેટની અંદર એપલ છે. બાસ્કેટની અંદર એપલ્સ છે એટલે લખાશે કે એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. એપલ આર ઇન ધ બાસ્કેટ. તેના પછી ટેબલની ઉપર એપલ છે એટલે એન એપલ ઇઝ ઓન ધ ટેબલ. એન એપલ ઇઝ ઓન ધ ટેબલ. અને તેના પછી ટેબલની નીચે એપલ છે એટલે નીચે માટે અંડર વપરાય એટલે એન એપલ ઇઝ અંડર ધ ટેબલ. અને અહીંયા બાજુમાં કોઈ પણ વસ્તુ હોય કે પાસે તો કોઈ પણ વસ્તુ એટલે આપણે લઈ લઈએ કે બાજુમાં અહીંયા એપલ છે તો તેને માટે વપરાય એન એપલ ઇઝ નિયર ધ ટેબલ. હવે આટલા પરથી તમને ખબર પડી હશે કે ઇન, ઓન, નિયર અને અંડર કેવી રીતે વપરાય છે. હવે અહીંયા આપણે આ ચિત્ર દ્વારા સમજીશું. અહીંયા આપણે ધથી પણ વાક્ય સમજીશું અને એથી પણ વાક્ય સમજીશું. પહેલું ગ્લાસ છે તેની અંદર પેન્સિલ છે. ગ્લાસ છે તેની અંદર પેન્સિલ છે. અંદર છે એટલે આવશે ઇન. એટલે આપણે લખીશું ધ પેન્સિલ is in the glass. અથવા તો a pencil is in the glass. બંને રીતે લખાશે કે ધ પેન્સિલ ઇઝ ઇન ધ ગ્લાસ અને અ પેન્સિલ ઇઝ ઇન અ ગ્લાસ. જો આપણે ધથી વાક્ય બનાવીએ તો તેના પછી છે તેમાં પણ ધ મૂકવાનો અને જો એ કે એનથી વાક્ય બનાવીએ તો પછી તેના પછી જે પણ મૂકો તેમાં એ મૂકવાનું છે. એટલે ધ પેન્સિલ ઇઝ ઇન ધ ગ્લાસ. તો ધથી વાક્ય બનાવો તો અહીંયા પણ ધ મૂકીશું અને એથી વાક્ય બનાવો તો અહીંયા એ મૂકવાનો છે. અને બીજું વાક્ય બનશે અ પેન્સિલ ઇઝ ઇન અ ગ્લાસ. તેના પછી ચોપડીની ઉપર પેન્સિલ છે. ચોપડીની ઉપર પેન્સિલ છે તો ઉપર માટે આપણે વાપરીશું ઓન. એટલે સૌપ્રથમ આપણે ધથી વાક્ય બનાવીશું ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક. The pencil is on the book. અને બીજી રીતે બનશે a pencil is on a book. એટલે કે પેન્સિલ ચોપડીની ઉપર છે. તો બે રીતે વાક્ય બનશે કે ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક અને બીજું વાક્ય બનશે અ પેન્સિલ ઇઝ ઓન અ બુક.
અહીંયા ધથી બનાવ્યું તો અહીંયા પણ ધ, અને અહીંયા એથી બનાવો તો અહીંયા પણ એ મૂકીશું. એટલે આ થશે ઓન. હવે તેના પછી ચોપડી છે તે ગ્લાસની બાજુમાં છે. ચોપડી છે તે ગ્લાસની બાજુમાં છે, અથવા તો ચોપડી છે તે ગ્લાસની પાસે છે. તો આપણે પહેલાં ધથી કરીશું. ધ બુક ઇઝ નિયર ધ ગ્લાસ. અને બીજું બનશે અ બુક ઇઝ નિયર અ ગ્લાસ. આ રીતે આપણે ધથી વાક્ય હોય તો ધથી, અને એથી વાક્ય હોય તો એથી. અહીંયા આપણે નિયરનો ઉપયોગ એટલે કે પાસે બતાવવા માટે આપણે નિયરનો ઉપયોગ કર્યો છે. તેના પછી છે પેન્સિલ ચોપડીની નીચે છે. પેન્સિલ ચોપડીની નીચે છે. તો નીચે માટે વપરાશે અંડર. એટલે આપણે લખવાનું કે ધ પેન્સિલ ઇઝ અંડર ધ બુક. અને બીજું વાક્ય બનશે અ પેન્સિલ ઇઝ અંડર અ બુક. ધથી વાક્ય હોય તો ધ, એથી વાક્ય હોય તો એ, અને નીચે માટે વપરાશે અંડર. ફરીથી અંદર માટે ઇન, ઉપર માટે ઓન, પાસે માટે નિયર, અને નીચે માટે અંડર. હવે અહીંયા આપણે જોઈશું કે પક્ષી છે તે પિંજરાની અંદર છે. પક્ષી છે તે પિંજરાની અંદર છે. તો અંદર માટે વપરાશે ઇન, અંદરની માટે વપરાશે ઇન. એટલે લખીશું અ બર્ડ ઇન અ કેજ. આ વાક્યને આપણે 3 રીતે લખીશું. અ બર્ડ ઇન અ કેજ એટલે પક્ષી પિંજરાની અંદર. અંદર માટે ઇન શબ્દ છે, આને આપણે 3 રીતે લખીશું. ધ બર્ડ ઇઝ in the cage. The bird is in the cage. અને બીજું a bird is in a cage. એટલે કે પક્ષી પાંજરાની અંદર છે. એટલે અ બર્ડ ઇઝ ઇન અ કેજ. આને આપણે 3 રીતે લખાશે. પહેલું તો અ બર્ડ ઇઝ ઇન અ કેજ. બીજું ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. અને ત્રીજું અ બર્ડ ઇઝ ઇન અ કેચ. 3 રીતે આપણે લખીશું. બીજું છે ઉંદર
એ ચટાઈની ઉપર છે. ઉંદર ચટાઈની ઉપર છે તો ઉપર માટે ઓન આવશે. અહીંયા લખ્યું છે કે અ રેટ ઓન અ મેટ. અ રેટ ઓન અ મેટ. તો એક તો આપેલું જ છે. હવે આપણે બે રીતે લખીશું. પહેલું ધથી લખીશું. ધ રેટ ઇઝ ઓન ધ મેટ. અને બીજું અ રેટ ઇઝ ઓન અ મેટ. અને ત્રીજું વાક્ય તમને આપેલું જ છે. ધ રેટ ઇઝ ઓન ધ મેટ અને બીજું અ રેટ ઇઝ ઓન અ મેટ. બંને વાક્યો સાચા છે. તમને જે કંઈ પણ ફાવે તે તમે લખી શકો છો. એટલે ત્રણ રીતે બને છે. તેમાં આપણે આ બે રીતમાંથી તમને જે પણ રીત ઇઝી લાગે તે રીતથી તમારે લખવાનું છે. ત્રીજું છે કે બિલાડી ટેબલની નીચે છે. બિલાડી ટેબલની નીચે છે. તો નીચે માટે વપરાશે અંડર. નીચે માટે વપરાશે અંડર. તો અહીંયા લખ્યું છે અ કેટ અંડર અ ટેબલ. હવે આપણે ધથી અને અથી બંનેથી બનાવવાનું છે. એમાં અ કેટ પછી ઇઝ મૂકવાનું, તેના પછી અંડર, તેના પછી અ ટેબલ. અને જો ધથી બનાવીએ તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. સૌપ્રથમ આપણે ધથી બનાવીશું. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. અને બીજું અ કેટ ઇઝ અંડર ધ ટેબલ. એટલે કે બિલાડી ટેબલની નીચે છે. એના માટે આપણે ધથી પણ બનાવ્યું અને અથી પણ બનાવ્યું. ધથી થશે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. અને બીજું એથી વાક્ય છે તેમાં થશે અ કેટ ઇઝ અંડર ધ ટેબલ. આ રીતે આપણે બે રીતે વાક્ય બનાવી શકીએ છીએ. તેના પછી છે માણસ વાનની પાસે છે. માણસ વાનની પાસે છે. તો પાસે માટે વપરાશે નિયર. પાસે માટે વપરાશે નિયર. અહીંયા લખ્યું છે અ મેન નિયર અ વેન. અ મેન નિયર અ વેન. હવે આપણે આને ધથી બનાવીશું અને એથી પણ બનાવીશું. તો લખવાનું કે ધ મેન ઇઝ નિયર ધ વેન. અને બીજું બનશે અ મેન ઇઝ નિયર અ વેન. જો ધથી વાક્ય બનાવીએ તો ધ જ મૂકવાનું છે અને અથી વાક્ય બનાવીએ તો એ જ મૂકવાનું છે. જો પહેલાં ધ હશે ને પછી હશે તો તે વેલિડ નહીં ગણાય. એટલા માટે જો ધથી હોય તો ધ જ મૂકવાનું અને એથી હોય તો એ મૂકવાનું. ઇઝ ફરજિયાત છે અને જે પણ સ્થાન છે તેના માટે જે તે વાક્ય અથવા જે તે શબ્દ ઉમેરવાનું. જો અંદર હોય તો ઇન, ઉપર હોય તો ઓન, નીચે હોય તો અંડર અને પાસે હોય તો નિયર. આ પ્રમાણે બે વાક્ય બનશે કે ધ મેન ઇઝ નિયર ધ વેન અને બીજું વાક્ય બનશે અ મેન ઇઝ નિયર અ વેન. તેના પછી છે ચોપડીઓ બેગની અંદર છે. અહીંયા દેખાય જ છે કે ચોપડીઓ બેગની અંદર છે. તો અંદર માટે વપરાશે ઇન. અહીંયા લખ્યું છે અ બુક ઇન અ બેગ. હવે આપણે ધથી અને પછી એથી વાક્ય બનાવીશું. તો થશે ધ બુક
is in the bag. અને બીજું વાક્ય બનશે a book is in a bag. બે વાક્ય બનશે. પહેલું the book is in the bag અને બીજું a book is in a bag. એટલે કે ચોપડી દફતરની અંદર છે. તેના પછી પોટ એટલે ઘડો અને બોક્સ એટલે પેટી. એટલે ઘડો ખોખાની ઉપર છે. ઘડો ખોખાની ઉપર છે. દેખાય જ છે કે ઘડો છે તે ખોખાની ઉપર છે. તો ઉપર માટે વપરાશે ઓન. તો આપણે આને બે રીતે બનાવીશું, પણ અહીંયા જોઈશું કે નીચે લખ્યું છે અ પોટ ઓન અ બોક્સ. અ પોટ ઓન અ બોક્સ. તો આપણે ધથી સૌપ્રથમ બનાવીશું ધ પોટ is on the box. અને બીજું a pot is on a box. અને આપણે બે રીતે લખી શકીએ the pot is on the box અને બીજું a pot is on a box. જો ધથી વાક્ય હોય તો ધથી અને એથી હોય તો એથી. અહીંયા ઉપર છે એટલે આપણે લખ્યું ઓન. જો અંદર હોત તો ઇન, નીચે હોત તો અંડર અને બાજુમાં હોત તો નિયર. પણ અહીંયા ઉપર છે એટલે આપણે લખ્યું ઓન. એટલે બે વાક્ય બને ધ પોટ ઇઝ ઓન ધ બોક્સ અને બીજું અ પોટ ઇઝ ઓન અ બોક્સ. તેના પછી છે છોકરો ઝાડની નીચે છે. અહીંયા દેખાય જ છે કે છોકરો છે તે ઝાડની નીચે છે. તો નીચે માટે અંડર વપરાય. UNDER અંડર એટલે નીચે. અહીંયા લખ્યું છે, અહીંયા નીચે લખ્યું છે કે અ બોય અંડર અ ટ્રી. અ બોય અંડર અ ટ્રી એટલે કે છોકરો ઝાડની નીચે છે. આને પણ આપણે બે રીતે લખીશું. The boy is under the tree અને બીજું a boy is under a tree. અને ત્રીજું અહીંયા આપેલું જ છે, પણ આપણે અહીંયા બેમાંથી કોઈ એક જ લખવાનું છે. એમાં પહેલું ધ બોય ઇઝ અંડર ધ ટ્રી એટલે કે છોકરો ઝાડની નીચે છે. અને બીજું અ બોય ઇઝ અંડર અ ટ્રી. ધથી વાક્ય છે એટલે ધથી અને એથી વાક્ય છે તો એથી. અહીંયા છોકરો ઝાડની નીચે છે એટલે આપણે અંડર વાપર્યું છે. આ બેમાંથી તમને જે પણ યોગ્ય લાગે તે તમે લખી શકો છો. અને તેના પછી છે છોકરી દરવાજાની પાસે છે. છોકરી દરવાજાની પાસે છે. તો પાસે માટે વપરાશે નિયર. પાસે માટે વપરાશે નિયર. છોકરી દરવાજાની પાસે છે તો પાસે માટે વપરાશે નિયર. નિયરનો સ્પેલિંગ NEAR. નિયર એટલે પાસે. અહીંયા લખ્યું છે અ ગર્લ નિયર અ ગેટ.
અ ગર્લ નિયર અ ગેટ. આને આપણે ધથી અને એથી બે રીતે લખીશું. પહેલું ધ ગર્લ ઇઝ નિયર ધ ગેટ અને બીજું અ ગર્લ ઇઝ નિયર અ ગેટ. જો ધથી વાક્ય હોય તો ધથી અને એથી વાક્ય હોય તો એથી. અહીંયા છોકરી દરવાજાની પાસે છે એટલે પાસે માટે આપણે નિયર લખ્યું. અને બે રીતે લખાશે. પહેલું ધ ગર્લ ઇઝ નિયર ધ ગેટ અને બીજું અ ગર્લ ઇઝ નિયર અ ગેટ. હવે ફરીથી આપણે જોઈશું કે પક્ષી પાંજરાની અંદર છે તો બે રીતે વાક્ય બનશે. ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ અને બીજું અ બર્ડ ઇઝ ઇન અ કેજ. ઉંદર ચટાઈની ઉપર છે. અહીંયા આપ્યું છે અ રેટ ઓન અ મેટ. આપણે ઇઝથી બનાવવાનું છે એટલે પહેલાં ધથી બનાવીશું. ધ રેટ ઇઝ ઓન ધ મેટ અને બીજું અ રેટ ઇઝ ઓન અ મેટ. તેના પછી બિલાડી ટેબલની નીચે છે. બિલાડી ટેબલની નીચે છે તો નીચે માટે અંડર UNDER. હવે આને આપણે ધથી અને એથી બે રીતે કરીશું. તો ધથી કરીશું ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ અને એથી બનાવીએ તો અ કેટ ઇઝ અંડર અ ટેબલ. તેના પછી માણસ વાનની પાસે છે. માણસ વાનની પાસે છે. અહીંયા લખ્યું છે અ મેન નિયર અ વેન અને આપણે ધથી બનાવીશું ધ મેન ઇઝ નિયર ધ વેન અને એથી બનાવીએ તો અ મેન ઇઝ નિયર અ વેન. તેના પછી ચોપડી બેગની અંદર છે. ચોપડી દફતરની અંદર છે તો અંદર માટે ઇન વપરાય IN. હવે અહીંયા લખ્યું છે અ બુક ઇન અ બેગ. અ બુક ઇન અ બેગ આપણે ધથી બનાવીએ તો ધ બુક ઇઝ ઇન ધ બેગ અને એથી બનાવીએ તો અ બુક ઇઝ ઇન અ બેગ. તેના પછી ઘડો પેટીની ઉપર છે. ઘડો પેટીની ઉપર છે તો ઉપર માટે ઓન વપરાય. ON ઓન એટલે ઉપર. અહીંયા આપ્યું છે અ પોટ ઓન અ બોક્સ. અ પોટ ઓન અ બોક્સ. હવે આપણે ધથી બનાવીએ તો ધ પોટ ઇઝ ઓન ધ બોક્સ અને એથી બનાવીએ તો અ પોટ ઇઝ ઓન અ બોક્સ. તેના પછી છોકરો ઝાડની નીચે છે. છોકરો ઝાડની નીચે છે તો તેના માટે નીચે માટે અંડર UNDER. અંડર એટલે નીચે. તો ધથી વાક્ય બનાવીએ તો ધ બોય ઇઝ અંડર ધ ટ્રી અને એથી બનાવીએ તો અ બોય ઇઝ અંડર અ ટ્રી એટલે છોકરો ઝાડની નીચે છે. તેના પછી છોકરી દરવાજાની પાસે છે. છોકરી દરવાજાની પાસે છે તો પાસે માટે વપરાશે નિયર NEAR. નિયર એટલે પાસે. હવે અહીંયા આપ્યું છે અ ગર્લ નિયર અ ગેટ. અ ગર્લ નિયર અ ગેટ. હવે આપણે ધથી બનાવીએ તો ધ ગર્લ ઇઝ નિયર ધ ગેટ. ધ ગર્લ ઇઝ નિયર ધ ગેટ અને બીજું અ ગર્લ ઇઝ નિયર અ
ગેટ. તો આ રીતે આપણે બે રીતે વાક્ય બનાવી શકીએ.